આ ફોટો ઉપર હતો મેં વાંચ્યું તે મને એમ છે કે જુલીનું છે એટલે મેં પછી બહુ વિચાર્યું નહીં ગોતી કાઢશું હરિભાવમાં નથી હરિભાવ જોયું સારું ચાલો આપણે આનંદ કરો હા વાહ વાહ સરસ પત્ર આવ્યો છે સાબરમતી આશ્રમ આવતા પહેલા સુમેળ ભર્યું સ્ત્રી જીવન પેજ નંબર 174 તારીખ છે 2/4/46 અશોકભાઈ હરિઓમ હરિઓમ મારી વાલી વાલી કાંતુડી કાંતુડી લખે બોલો મોટાને વાલી કેવી હશે વાલી ફરજિયાત કરવી જ પડે છૂટકો નથી શાને માટે એન્જિન તૈયાર કરવાનું નંદુભાઈ ઇઝ એન્જિન ફોર અસ મોટાએ લખ્યું વાલ કરી હગે બધું કરી હગે હવે તો તારો છૂટકો જ નથી તારે સર્વભાવે નંદુમાં ભગવાન ધારણા એ હૃદયથી શરણાગતિ કેળવીને એવો જીવતો સદભાવ બતાવવો રહ્યો કે જેથી સાચે સાચ મારી લાજ ટકે અને વધે જો મોટાના પાયામાં એક વસ્તુ પડેલી એને નંદુભાઈનું કામ છે તો કાંતાબેનને તૈયાર કરવા માટે હાવ આમ નાનામાં નાના થઈ ગયા દરેક વસ્તુની અંદર વખાણ 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 તારી કઢી બહુ સરસ બની નાની નાની વાતોથી તે પરિણામ આવે હવે તને કામવાળી વગર ચાલે છે હા મોટા હવે સિદ્ધાર્થ પણ કામ કરવા લાગ્યો પહેલાં તો એ કંઈ કરતો જ નહીં કામવાળે કે આ લાવ પેલું લાવ એમ કરતો હવે આપણા ઘર તો હવે આના જેવા બની રહ્યા ઉલટા મમ્મી પાણી ભરી દેજે બા ખાવાનું આપો બા તૈયાર બરાબર ને હા શું બરાબર બરાબર કઈ વાંધો નહીં બધું બરાબર છે ઓર્ડર ઓર્ડર એમ બા ખાવા આપો મમ્મી પાણી ભરી દે છોકરાની વાત કરું છોકરીઓ એવું નથી બોલતી બહુ હરિઓમ ભાઈ હવે તો તારો છૂટકો જ નથી તારે સર્વભાવે નંદુનામાં ભગવાન ધારણાએ હૃદયથી શરણાગતિ કેળવીને એવો જીવતો સદભાવ બતાવો જ રહ્યો કે જેથી સાચે સાચ મારી લાજ ટકે અને મારી લાજ વધે તું જ મારી નિમિત્ત છે બોલો તું જ મારી નિમિત્ત તે અંગે બનેલી છે જો તું મારા પર હૃદયથી મનથી અને મનાદી કરણથી પ્રેમ ભાવ રાખતી હોય તો તેવું થવું એ તો તારો ધર્મ આપોઆપ જ બની જાય છે હા તૈયાર કરે છે 12 વર્ષના છોકરાને પરણાવી દેવાય ધીરે ધીરે તૈયાર થાય 22, 24, 26 જે હાલતું હોય એમ કરતાં કરતાં પછી એની ભૂમિકા બને એમ નંદુભાઈને તૈયાર તો કર્યા પણ હવે કાંતાબેનને પાછળ સપોર્ટ જોઈએ એ બેનો મેળ કેવો હોવો જોઈએ તારું નામ સ્મિથ 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 હવે બરાબર હવે સ્મિથ હવે ખ્યાલ આવ્યો કે સ્મિથ હે
હસતી તો હશે જ છે, જો દાંત કાઢે એટલે હસાવું છું. આ તો આમ બીજું કાંઈ નથી, અચાનક જ યાદ આવી ગયું, નામ નહોતું આવડતું, ભૂલી જાઓ. નંદુ તને હવે તો કંઈ ના કહે કે સૂચવે, તેમ છતાં તારી બુદ્ધિ, તારો યોગ્ય ધર્મ, એનાથી શો છે એ તને આપોઆપ સહજપણે ઉગી શકે ને તો જ આનંદ થાય મને. નંદુ કેમ તું કરે, નંદુ કેમ તું કરે, તને ઉગી જવું જોઈએ. તાઈ ઉભા રહ્યો, પૂછી લઉં. તાઈ એકબીજા પૂછતા પૂછતા પહોંચી જાય. પૂછવું જ જોઈએ, પણ ધર્મ છે. નંદુ તને હવે તો કાંઈ નાખીએ ને તો એ સૂચવે કે ના સૂચવે, આમ કરવું તેમ કરવું, પણ તારો ધર્મ છે, તારે બધું બરાબર કરવું તો મને આનંદ થાય. ગુરુને આનંદ થતો હોય, આપણા ગુરુ આપણાથી રાજી હોય તો બીજું સુખ કયું મુક્તાબેન? હે ઓલું પ્રભા કિરણ, પ્રભુ કૃપા કિરણ ગોત ને, એ હળવું છે ને, આ બધામાં હાલે એવું છે. એ મોટાને એને માના મૃત્યુની ખબર પડી ગઈ ને, એને પડેલી એ મુદ્દો છે મલ્લિકને. પછી જેની ઘરે હતા ને એને લાફો ઠોક્યો, ઉઠા ભેરા કે મારી બા મરી ગયા. એક લાફો ભેરો ઉઠા ભેરો બોલ્યા કરે છે, આવું બાપા મારી મા મરી ગઈ, કોને કીધું તને? શું બોલે? એસ્પિરેશન, વોટ ઇઝ મિનિંગ ઓફ એસ્પિરેશન? પ્રેરણા, ચેતના આવડી ગયું. તને પૂછવું નહીં તો તકલીફ, પાછી તો બધું આ બાજુ પૂછી લો. આપણે બધું આપણે હરખા, તારે જેવું મારું. આ બધા અંગ્રેજી ભણેલા છે. Yes, Smith. Talk always with laughing face. Talk always with laughing face. તો એની ઇફેક્ટ ફટ દઈને આવી જાય. કાલે એક માજી મળી ગયા હતા મને રસ્તામાં. વાત કરવું એવી વાત છે, આપણે ના કરવી તો કરવી પડે. લગભગ 65 વર્ષના છે. હે આપણે છોકરા જ ને, માજીના તો આપણે છોકરા જ કહેવાય. મેં એમ જ કીધું, બા કેમ છે તબિયત? એમ જ કીધું, બધાને બા જ કહું. બીજો કમરમાં દુખે છે માં? મેં કીધું હા, કે અમારે કેટલું કામ તમને કહું તો મને એમથી આ શું કહેવા માગે છે. અમારે 2 છોકરા અને 2 વહુ અને હું, અમે કામ કરીએ અને પરિવાર મોટો છે સંયુક્ત, એટલે કામવાળા 2-3 છે. દરેક કામવાળાને અમારા લાઈનમાં જ જમવા દેવાનું, ઓલવેઝ. અમે ખાતા એ જ એની થાળીમાં હોય, આગું બેસવાનું નહીં, નજીક જ બેસીને ખવડાવવાનું. આ રસનો સમય ચાલે તો બધાના વાટકા સરખા જ હોય. કામવાળી બેન હોય ને, અશોકભાઈ, પછી એટલેથી પૈતું નહીં. મેં કીધું હવે તો આ બહુ સારું કહેવાય. સાંભળો, ટિફિન ભરી દેવાનું એને, ઘરે 2 છોકરા અને એના હસબન્ડ હોય એના માટે. મોસમ જ્યારે રસની હોય ત્યારે ઓલવેઝ. ફેક્ટરીમાં 3 કારીગર, એ 3 માટે ટિફિન બને. કમર મારી એમાં રહી જાય, આખો દી કામ કરતી હોય. મેં કીધું હા, તમને તો પગે લાગવા જેવું. ક્યાં એવા ઘર દેખાડો કોઈ આંગળી ચીંધી? એ આજ આવી નહીં. એવું ઉદાર મન આપણને. મેં કીધું હા, તો આ પગે લાગવા જેવા બા છે. અને એટલા વિથ લાફિંગ ફેસ ને એ ઉંમર આપણને લાગે છે 45 ના છે. એકદમ સ્માર્ટ, એકદમ આમ. તો પછી પૂછ્યું આમાં અમને આવી રીતે ઉદારતા ને હાલે બધું? કે ગરીબી બહુ ભોગવેલી, એટલે આ ગરીબોને હું મૂંઝવણ છે એ મને ખબર છે. આ રસના ટાઈમે રસ પૂરો ના મળે. દયાળુ હોય ને એટલે પછી એવું લાગ્યા જ કરે, દીધા કરે. ખાય તો જ મજા, કોઈ ખાય ને તો જ મજા આવે, નહીં તો ગમે નહીં. પોતાના આનંદ માટે ખવડાવે ભાવિક. એટલે ઉદાર ભાવ તો ભગવાનની ભેટ હોય પ્રભુ. એવી અંદરથી ઉદારતા આવી, પ્રભુ અમને જલ્દી આપો. ઉપરની તો કામ શું આવે ઉદારતા.
બહુ ખપમાં ના લાગે. તમારે તો હાલે જ છે ને ભાઈ સદાવ્રત. હા થેન્ક યુ ભાઈ. મોબાઈલ એના પર રાખજે, હાથ આમ કર. હા એટલે એવું થોડું થોડું કરતા રહેવું ભાઈ. કાંઈક એવું સાઈડમાંથી આપણે ખબર પડે અહીં જાગૃતિ રાખવાની હો, નહીં તો બીજું માથે પડે. આપણે અનુભવ છે ને, બહુ અનુભવ પાકો. જાગતા રહેવું. પણ ખરેખર મને આમ મેં કીધું વાહ 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 તમે રોજ કે રોજ એમાં હું એમ કે સરદાર હજુ હજુ ટાંકના બાઇક જે રસ્તામાં ભેગા થઈ ગયા મને પગે લાગ્યો સાહેબ. બોલ મનસુખ બોલ, એમ બોલે મને ઈશ્વરભાઈ. મેં એમ કીધું બા રોડ વચ્ચે હો, આવતે જન્મે મને તમારે જેવું મોટું મન આપજો પ્રભુ, કહેજો. હા જરૂર કહીશ. હાલતા જેની પાસે જે છે એ માગવું. જય બોલો. એટલે આવી ઝીણી ઝીણી વાતોમાં ઘણું બધું ઊંડાણ હોય, અને આપણો હાથ થોડો ટૂંકો પડતો હોય તો લાંબો કરવો જરા. દેવાથી દે છે ને લેવાથી લઈ લે છે, એનું નામ ભગવાન છે. સમજાણું કાંઈ? શું સમજાણું? કોણ? તો આપણે દેતા રહેવું પ્રભુ. મોટા એટલે જ ખોયલું છે આ બધું. એ થોડું ધ્યાન રાખજો પેલા કચડાયેલાઓનું. જગદીશભાઈ હા તો મને આ વાત યાદ આવી ગઈ, કામની છે. સહેજ પણ મોટું મન રાખ્યા, જે દેવું લેવું હોય ને. આ પાયલ ક્યાં ગઈ? એવી જ છે તાઈ. ઉદાર ખરી. ચાલો પાડોશી ઉદાર છે. એમાં આપણો એમાં નહીં વિકાસ નથી. પાડોશી ઉદાર છે, એમાં આપણો ઉદ્ધાર છે. મારો તો છે જ. હે પાયલ, મારો તો ઉદ્ધાર છે જ. હા તારા સદવર્તનથી, તારા હૃદયના ભાવથી વાલી વાલી કાંતુડી, કાંતુડી લખે સાચું કહું, અને સંપૂર્ણ સંતોષ મળે ત્યારે જ જીવને નિરાત વળે. આટલા મોટા નીચે નમીને કાંતાબેન પાસે માગે છે. તો જલ્દી જલ્દી પતિ પત્ની તમે એવા તૈયાર થઈ જાઓ કે મને ચિંતા ના રહી. કેવી ઝીણી વાત છે એ. આધ્યાત્મિક જીવનમાં સુમેળ અને શાંતિ તથા પ્રસન્ન ચિત્તતાનું વાતાવરણ ઘણું અગત્યનું મનાયેલું છે. બોલો હવે આ એક લીટી તો બસ થઈ જાય. હા રાજેશભાઈ, આધ્યાત્મિક જીવનમાં પતિ પત્ની વચ્ચેનો સુમેળ, સુમેળ કોને કહેવાય? આજે અહીં આવવા માટે મોટા નામ પગે લાગતી હતી. તમે તો હુતા હતા. મેં આમ જરા પકડી હેત કર્યું. વાત સાત દવા ધન્યવાદ હો તને કીધેલું. હા એટલું ધ્યાન રાખીને જતી હતી મારું. આમ જો આમાં બાથરૂમમાં જરા પગ મૂકો ત્યારે જોજો. અને આમાં ચા તૈયાર છે, ફલાણું તૈયાર છે, તૈયાર છે, કંઈક કંઈક બોલતી હતી. મેં 5 વસ્તુ બોલી. હા બધું તું પૂગી જાય જલ્દી. ખરેખર મને એમ થયું આ હા અઠવાડિયામાં એકવાર એવો હુમલો આવી જાય છે. એટલે આપણે ધ્યાન રાખી એના કરતાં 1000 ગણું ધ્યાન સ્ત્રીઓ આપણું રાખતી હોય છે. પણ પુરુષો મારા બેટા શર્ટ છે એટલે એની વેલ્યુ ગણતા. હા એ તો કામ કરવા માટે છે, છોકરા જાણવા માટે, બીજું કોઈ કામ નહીં. હા મફતની કિંમત જ નહીં. હા તારા તરફથી ધક્કા ન વાગે એવી કૃપા કરજે.
મારું મન દુઃખી ન થાય એવું તું ધ્યાન રાખ. જેની પાસેથી મેળવવું છે એનું મન આપણા પ્રત્યે રાજી રહેવું જોઈએ. રાજી રાખતા આવડવું જોઈએ, સહન કરતા આવડવું જોઈએ, જતું કરતા આવડવું જોઈએ, માફ કરતા આવડવું જોઈએ. ગુણો છે બધા, ગુણો ગુણો ગુણભાવવાળું ખોડિયું બને ત્યારે બધું જ થઈ જાય. ઉદારતા, વિશાળતા, સહન શક્તિ, ધીરજ, શાંતિ, પ્રસન્નતા, હિંમત, સાહસ, પછી તિતિક્ષા, ઘણા બધા ગુણ ગણી શકાય. એમ એના વાળું જીવન થાય ને આપણું ગુણોવાળું, ત્યારે આવા માજી રસ્તા મળે તેની કદર થાય. એમ થાય કે આ મને રસ્તા મળી ગયેલો, આવા માણસો મળે આપણે. મને ખબર હોય કે આ મળવાના. હવે તબિયત સારી છે તમારી? હા સારી છે, હવે સારા દેખાવ છો, પહેલાં જેવું થઈ ગયું લાગે છે. અને પછી મેં કીધું હવે જરા ઊંડું ઉતરવા દે, થોડા નજીક આવ્યા લાગે છે. કહું વધારે તો શું કહું કે તારો પાલવ પકડો છે મેં. શું પકડ્યું છે ફેના? પાલવ એટલે છેડો. એ ગાડીમાં બેઠા હોય ને મેં આમ ગાડીમાં, તો પછી કાચ ઉતારું, ભાવિક આમ જોતો હોય, પેલા બેનને હું કહું છેડો 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 છેડો. એ છેડો ની પાલવ કયો ભાઈ? દુપટ્ટો દુપટ્ટો બધા હાલો દુપટ્ટો. બોલો વ્હીલમાં કે ભરાય, ફસાઈ ન જાય સ્કૂટરમાં કે એવા એક્ટિવામાં કે. પાલવ પકડ્યો છે મોટા કે તો એને સાજો તાજો પાર ઉતારજે. હા, હવે બાળકો માટે જરાક આવ્યું. સિદ્ધાર્થને આંખ અને પલાખા વગેરે પાક્કું કરાવતી રહેજે. બાળક જ્યારે આનંદમાં હોય ત્યારે, આનંદમાં ભણીને આવ્યું આનંદમાં ક્યારે હોય નહીં. સવારે ગયો ફોટો પાડ્યો મેં, એક દિવસ આવ્યો ત્યારે પાડ્યો, આવ જુદા બે ફોટા. એક દિવસ તો આવ્યો ને, થોડી વાર આ ખુરશી બેસી જાઓ, બેસી જા, કાંઈ નહોતું. હમણાં હું લેવા ગયો ત્યારે. અચ્છા, ઢીલો હતો. બાકી તો એ આટલું બધું દફતર ભારે, એને કોષ પ્રમાણે ચોપડા અંદર મૂકવા જોઈએ. એટલે ભણાવે છે એ કામ છે કે નહીં છોકરાનું? કાંઈ તૈયાર કરી દો. સિદ્ધાર્થને આંખ અને પલાખા પાકા કરાવજે. એનો અભ્યાસ જેટલો સંભાળાય એટલો સંભાળતી રહેજે. પણ મુખ્ય વસ્તુ કીધી, નંદુને સદાય પ્રસન્ન રાખજે. જે પ્રસન્ન રાખે એનાથી પ્રસન્ન રહ્યા, એની મેળે એની અંદર એનું ઉતરી જાય છે. એના માટે ત્યાગ કરવો પડે, બલિદાન આપવું પડે, અંદરથી બધું સહન કરવું પડે, જતું કરવું પડે, નમ્ર થવું પડે. સૌથી મોટી વાત તો એ છે, લાયેબલ થવું પડે. લાયેબલ એટલે સ્મિત, ક્યાં ગઈ લાયેબલ? વાળે એ બાજુ વળી જાય દરિયો, જેમ વાળે એમ વળે એના પ્લાયેબલ. વિકાસ કરવો જ, વિકાસમાં તર્ક દલીલ શંકા કુશંકા હોય નહીં. પછી વિકાસ જેને કરવો હોય એમાં એ ના આવે. પણ એવી ભૂમિકા બનાવ્યા વગર કાંઈ કહેવાય? ભૂમિકા તો પોતે બનાવવી પડે. ભૂમિકા ગુરુ મહારાજ બનાવી ના દે. મોટા કે મળ વિક્ષેપ આવરણ દૂર કરવા, ઓકે સેટમાં બોલે છે, મળ વિક્ષેપ આવરણ દૂર કરવા એ અમારું કામ નથી, એ તમારું કામ છે. એવું છે ને? એ દૂર કરીને પછી આવો, પછી અમે અંદર જે કરવાનું એ કરીએ. સંસ્કારો જે આમ તેમ છે એ સમાનામાં કરવા, વિક્ષેપ હોય, કેટલું બધું આડું આડું માનસિકતા હોય આપણી, એ સીધું કરવું. મળ વિક્ષેપના આવરણો, અજ્ઞાનતાના બધા આવરણો હોય એ દૂર કરવા પડે. ગરજ જાગ્યા વગર કાંઈ થતું નથી ભાઈ. ઊંડા ગરજ રસ લગ્ની ને સ્વાર્થ પાકો હોય જ્યાં, ત્યાં આપમેળે મન રહે, એકાગ્ર ભાવે અનુભવે. ઊંડા ગરજ, ઊંડો રસ, લગ્ની ને સ્વાર્થ,
એવું બની જાય આપણું, તો ભગવાન આપણું કામ કરતો થઈ જાય. આપણે કાંઈ કરવું ના પડે હો ફેના, કાંઈ કરવું ના પડે. બોલ કેવું આ મોટા અભય વચન છે. હા, નંદુને સદાય પ્રસન્ન રાખજે. પત્નીની ફરજ છે પતિને સદાય કોઈ બી હિસાબે પ્રસન્ન રાખવું. મોટા એ દાખલો આપ્યો છે લગ્ન હોય છે મંગલમમાં. એક પતિ પત્નીનું કપલ હતું, લગભગ કોઈ વાંચ્યું હોય ગણાય, પણ પતિનું મન બીજી સ્ત્રીમાં ગયું છે. મોટાને ફરિયાદ કરી, મોટા આવું છે. મોટાએ ઉધડો લીધો બેનનો, ધૂળ કાઢી નાખી. તારામાં અક્કલ છે કે નહીં? પુરુષની શું તાકાત છે કે બીજી પાસે જાય? આવું બોલ્યા. પહેલાં નથી કાંઈ કીધું, આને જ ખીજવાયા. એટલું પુરુષને આકર્ષણ કરવાનું તારામાં શક્તિ નથી. સ્ત્રી બનીને આવી છે દુનિયામાં, એવું બધું લખેલું છે. લગ્ન હોય છે મંગલમ. પછી મોટા તો દયાળુ ને, સારું લે, હું ભગવાનને પ્રાર્થના કરું. શું કરવાનું હવે મારે? બીજા અઠવાડિયે મળ્યા હોય, જો તારે કંઈ કરવાનું નહીં. એને ગમે છે નહીં, તને ગમવું જોઈએ. તારા પતિને કોણ ગમે છે? પેલી સ્ત્રી. એ સ્ત્રી પ્રત્યે તારું વર્તન બિલકુલ દ્વેષ વગરનું થવું જોઈએ. થશે? હા મોટા, મને ગરજ છે, પતિ મારો થઈ જવો જોઈએ. પતિ તાઈ ખબર કઈ નહીં થાય તને? નહીં ખબર? જુલીને ખબર છે. પછી તારી ઘરે લઈને આવે તો પણ હસીને એને ખવડાવવું. એમ કે ભજીયા કરે તો ભજીયા ખવડાવવા, જે માગે એ આપવું. બસ આ એક જ રસ્તો છે તારા માટે. એ રસ્તો તું અપનાવ, થોડો ટાઈમમાં બરાબર થઈ જશે. બિલકુલ એવી રીતે ભરતી બેન, પેલાના મનમાં એવું દુઃખ થયું કે હારું આવી સરસ પત્ની છે મારે, હું ક્યાં ફાફા મારું છું. ધીરે ધીરે ત્યાં છૂટી ગયું અને આ બાજુ જોડાઈ ગયું પાછું. આવી કરુણા કરે ભગવાન જ્યારે કરે ત્યારે. પણ આપણી ગરજ હોવી જોઈએ, આપણે અંદરથી ફીલ થવું જોઈએ કે ભાઈ મારે આ કરવું જ છે. સમજાય ને? કાંઈ સમજાણું? કાંઈ સમજાઈ ગયું? સારું કર્યું લે. એનો પડતો બોલ હૃદયથી નદીના પૂરની પેઠે તારાથી ઝીલી શકાય ને એવું ખરેખર તને લાગે ને તો જ અંતરનું સાચું પ્રમાણવું. આવું બધું કહે છે નંદુભાઈ, આવું બધું કહે છે મોટા નંદુભાઈને. શા માટે કહે છે કોને ખબર છે? એ બીજા નંબરમાં આવે છે, પહેલા નંબરનું કાંઈક હોય. હે એ તો એ જ થયું, સાહેબે કીધું એ જ છે. હે તું કરે એમ છે એટલે કહું છું, નહીં તો કોઈ ના કહે. ના કરે એને કોઈ કહે છે? ફિકર છે એને. ના, કાંતાબેનનું મન જીતેલું અને ખબર પડી કે આ કરે એમ છે. ગરજ તો બીજા નંબરમાં, પણ કરે એમ છે જ નહીં તો ગમે એવું હોય તો છોડી દેવું પડે. શું કરો? આ કરે એમ છે એટલે, અને એની જરૂર છે તે કીધું એ. તો જ અંતરનું સાચું પ્રમાણવું. તારામાં એ શક્તિ છે. જો કાંતુડી, તારામાં એ શક્તિ છે. તું ધર્મ ભાવે એવી થશે ને તો અમારું ઠેકાણે પડશે. હા ભાઈ, એક લીટીમાં આખી ચોપડી આપી દીધી. અમારું ઠેકાણે પડશે. આ બધાનું હમનમું કરવાનું, અમારું ઠેકાણે પડશે. અશોકભાઈ મોટા તો મોટા હો ભાઈ, આમ શબ્દોની અંદર એવી રીતે વણી વણીને મૂકી દે, આમ ઝીણા ઝીણી વાતો, બધી ઝીણી ઝીણી, ઊંડી ઊંડી. જરાક મન આપણું બુદ્ધિ શાર્પ થયું હોય ને તો આપણને ખબર પડે આપણા ગુરુ મહારાજ કેવા છે. નહીં તો ગુરુ તો મોટું આ છે, મોટું કહીશ છે ને, એવું નહીં. આ તો આટલા 6 ફૂટની અંદર કેટલા હમાઈ ગયા છે, અંદર ધરબાઈ ગયા. હજારો વર્ષ પછી આવી કોઈ મૂર્તિ જન્મે હો.
ને આવું સાહિત્ય આપણી નજર સામે આ બધું લગડીઓ છે સોનાની મૂકી જાય, એમાં ભાવ હોય, જિજ્ઞાસા હોય, શ્રદ્ધા હોય, કર્મગાથા હોય, સ્વાર્થ હોય, નિમિત્ત હોય, રાગદ્વેષ કાઢવાની રીત હોય, રસાયણ હોય, હૃદય પોકાર હોય, પુનિત્રેમ ગાથા હોય. કલ્પના તો કરો, આ નામથી જ ધરાઈ જાય આપણે. અંદરનો ખજાનો તો ઓર છે. કે સ્મિત બરાબર ને? આ બોલો એટલે કે ખ્યાલ આવે કે આ ચોપડીઓ છે બધી. ક્યારેક ખોલજો, ભણી ભણીને પણ ખોલજો. ને ભણવામાં કંઈ જીવન બને એમ નથી, તો પેટ સુધી આવે. પગાર 1.5 લાખ 2 લાખ બધા ભણવા ખાવા છે એનું શું થાય? જીવન બનાવવા માટે જ ભણવાનું. ભણવાનો હેતુ લૂલો ના રાખવો, નહીં તો બાળકનું જીવન કેવું થાય? કચડાઈ જાય. જરૂરથી જાજુ આપેલું સમીની પહેલાં મળેલું ટકે નહીં, ગમે ત્યાંથી હરી જાય. મારી ઘરે કોઈક કિશોરભાઈ આવીને એમ કે આલ્યો 20 લાખ રૂપિયા છે, 2 કરોડ રાખીએ, 2 કરોડ સારા પડશે, સારું પડે, મને મજા આવે જરા. એ તમારા ઘરે જરા રાખો ને 2 દિવસ. મારી ભૂમિકા છે 2 કરોડ રાખું મારી ઘરે, 2 લાખ સુધી હાલે. આપણે કેવું પડે, પ્રભુ સામે ઘરે જાઓ, કરશનભાઈ રાખશે, એને વાંધો ના, એની ભૂમિકા છે. એમ ભૂમિકા બનાવ્યા વગર કંઈ થાય નહીં. બરાબર પાયા સમજાય છે ને? 20 કરોડ રૂપિયા કોઈક મૂકવા આવે મારી ઘરે, મારે કેવું પડે, ઘર ગોતવું પડે મોટું, એ પૈસાવાળા રિયા મૂકી આવો, આપણું કામ નહીં. એટલે ભૂમિકા આપીએ ને એવું ભગવાન કામ કરે આપણામાં. તમારામાં એ શક્તિ છે એટલે કહું છું. તારામાં 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 એટલે કાંતાબામાં. જુલી સમજે છે ને બરાબર? હા હા સાંભળે છે, રેકોર્ડિંગ નથી થતું, સાંભળે જ છે. તો ધર્મ ભાવે એવી થશે ને તો અમારું ઠેકાણું પડશે. અભાગીને ભાગ્યશાળી કરવો હવે તારા હાથની વાત છે. ક્યાં જઈને બેઠા છે? તું જ્યાં સુધી બરાબર નહીં થાય ત્યાં સુધી હું અભાગી જીવ છું. ચંદુને પૂછ્યું, શું કરે ચંદુ? તૈયાર થઈ ગયો? એમ કે જુલી આયરે છે ને સાર્થકતાની કેળીએ વાંચું છું. તાળી પાડો, તાળી, ક્યારેક શીખવા થાય. હા, ખોટી વાત છે? ખોટી વાત છે? અરે બધું એ પૂરું કરી નાખ્યું. તો નવું કેટલું આવ્યું પછી. તારી બાજુ બેઠી હોય, મને કે એના બા કેવાય કે નંદુભાઈના બા ને એકદી બોલતી હતી. વાહ, તું પણ કે હું બેઠી છું. એટલે તણખા ઉડે ને એની અગ્નિ લાગે છે. ધીરે ધીરે એ ફાયદો છે. પણ એવી રીતે મન ગોઠવવું. અને દીકરાની વહુ સાથે તમને કહું, ભણવું, ભણાવવું, સમજવું, એ તો દાખલો એક ચંદુનો બરાબર ફિટ થાય એવું. એટલે એ તો તાળી પાડવાનું એટલે કીધું. જુલી તું સાંભળતી નહીં તો તારે મળ ખાવું પડે પછી. ચંદુને તમે હાચવી લીધો, વાંધો નથી. એ તાઈ બરાબર ને તાઈ? લો આટલું આજે આપણે નંદુભાઈમાંથી શીખા. તો આપણે પાના નંબર તો ભાવિક 174 ને 175 અને આવ્યા પણ 175. હો હે ભગવાન દયાળુ. ના મળ્યું, ચાલો એ ભગવાનની કૃપાથી ના મળે તો બીજું શું થાય. બાકી મેં આખું વાંચ્યું, લાંબુ હતું થોડું. હિન્દી છે ને? હા, બીજી વાર ક્યારે આપણે તો બધું ભગવાનને કેવું ખરું, આપણે બધા જીવતા રાખે. એ કહેતા રહેવું પડે મુકતા બેન. આમાં આપણે તો પછી જરા પછી જરા જોતા રહેજો. જે હું કહેતું થોડું દયા રાખજો. શું કે શું કેવું કે છે ને? હા પણ એવું શું કીધેલું?
ત્યારે મારા લગ્ન જ થયા હતા નાની બધું સમય જ ને એવું કહેવાય બધું શોભે મારા માટે કીધું બોલ કે પ્રભુ સમયે સોંપ્યો હો પછી પડવા બે હારા ના લાગે સમયે શોભે સાચી વાત છે પણ હા ગુપ્તા સીધા આવી ગયા લે સમયે શોભે પપ્પા સાચી વાત છે વાત સાચી છે 5 વર્ષ બાની જેમ કાઢવા એના કરતાં ભગવાન પાસે વહી જવું સારું ભાઈ પણ હવે વાંધો નહીં હવે વાંધો નહીં હા ત્યારે તો હું નાની હતી એટલે જો હવે એનો મુદ્દો આવે છે આપણે માસ્ટર મહાશયનો મહેન્દ્રનાથ ગુપ્તનો હ 4 નામ હતા રામ રામ અબ્રાહમ 5 થઈ ગયા માસ્ટર મહાશયની જેમ જ છે રમેશ તારું હા તો માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તા એમ કહે છે કે મારા ગુરુ મહારાજ રામકૃષ્ણ દેવ મને એમ કહેતા કે ઘરમાં દાસીની જેમ રહેવું શેઠની જેમ ના રહેવું ઓર્ડર કરે તો કોઈને ગમે વિનંતી કરે તો ગમે જરા રસોડા બાજુ જાય છે પાણી લેતી આવશે દાખલો આપો નહીં તો ઊભા થઈને આપણે પી લેવું ઊભા ના થવાય ત્યારની વાત કરું છું મને આ તકલીફ થઈ છે એટલે મને અનુભવ થાય છે બીજું કંઈ વાંધો નહીં ઊભા થઈને હાલવાનો વાત જલ્દી જલ્દી જવું ને એ અઘરું પડતું જાય ચપળતા ઓછી થાય તબિયત સાચવજો પ્રભુ સાચું કહું ठाकुर कहा करते थे 2 प्रकार के भक्त है समाज में अंतरंग भक्त और बहिरंग भक्त आ बाजू जो वहाँ बैठो हाथ के अंतरंग भक्त आसानी से आध्यात्मिक चैतन्य प्राप्त कर लेता है ये अंदर थी बराबर लागेल होय जेने तरत मेळवी લે અંતરંગ ભક્ત કહેવાય અને બહિરંગ ભક્તો बहिरंग भक्त कैसे होते हैं पूछे छे तो वो थोड़े अहंकारी होते हैं बहिरंग भक्त सोचते हैं कि बिना तपस्या के उन्हें ज्ञान नहीं प्राप्त होगा ठाकुर 2 प्रकार के भक्तों की तुलना काली मंदिर के सामने के हॉल के भीतरी और बाहरी खंभों से करते थे अंतरंग भक्त भीतरी खंभे थे મંદિરની અંદરના થાંભલા આવા और बहिरंग भक्त बाहरी खंभों के समान थे वे अंतरंग भक्तों को विशेष प्रेम करते थे क्योंकि वे उनके कार्य को आगे बढ़ाएंगे अंतरंग वाले વધારે આગળ જલ્દી લઈ જાય મોટા હયાત હોય ને ત્યારે કોઈને ખબર ના હોય કે અંતરંગ ભક્ત થઈ જાય આપણે જલ્દી કાલ પાછા મળી આવશું કાલ નક્કી હોય નંદુભાઈ ગયા મોટા ગયા શરીરથી ઝીણા કાકાઈ વહી ગયા આપણે તો કોરા ને કોરા રહી ગયા વિચાર કરો એવા અંતરંગ ભક્તિની જે ભૂમિકા હોય એ આપણામાં કેળવાય નહીં એની હાજરીથી કેળવાય ને એની એક અલગ ચમક હોય આખી કેળવાવું પડે એ ટાઈમે આપણે ખ્યાલ ના હોય એટલો બધો ખ્યાલ ના હોય કિશોરભાઈ કે એમ એટલો બધો ખ્યાલ ના હોય કે કિશોરભાઈ એવું થાય ને જેના કાકા આપણે એવો ખ્યાલ ના રહીએ કે હાજર છે તો જલ્દી કરી લઈ ઓળખાય જ નહીં ને જેનો કાકો ઓળખાય પછી ગયા પછી ખબર પડે એટલે ટમેટા આપી દીધા લાવો હા લલિત ત્યાં આપી આવો મેઘજીભાઈ મોકલેલા
અશ્વિન અંદર આવા લઈ લે. શું કહે છે જોઈ? यस यस भक्तों को विशेष प्रेम करते हैं. हाँ, अंतरंग भक्तों को विशेष प्रेम मिलता है क्योंकि वे उनके कार्य को आगे बढ़ाने के लिए मिले हैं. मास्टर महाशय अंतरंग भक्त थे, विवेकानंद अंतरंग भक्त थे, प्रेमानंद अंतरंग भक्त थे, राखाल બધા અંતરંગ ભક્તો, ગ્રસ્ત ભક્તો, અંતરંગ ભક્તો બંનેનો વિભાગ છે. 28 હા એટલા જ હતા ટોટલ. એમાં બધા આવી જાય. વિશેષ જાણકારીમાં અંતરંગ 28. બોલે કે આખા કલકત્તામાં એટલા જ રામકૃષ્ણજી. અફસોસ થતો હતો કે આખા કલકત્તામાં ખાલી આટલા જ, આટલું ભરેલું છે ચારે બાજુ. હું ગાડીમાં જતો હોઉં, ઘોડાગાડીમાં જોઉં તો કલકત્તાનો માણસ આમ નીચે જોઈને હાલ્યો જતો હોય, પેટ રડવા, બીજું કોઈ કામ જ નહીં. બે છોકરા થાય ને કમાઈને ખાઈને હું પતી જાય. એવું મુર્દાલ જીવન કહેવાય એને. કંઈ હાંસલ કર્યા વગર મરવું. મનુષ્યનો જન્મ બહુ મહા મુસીબતે આવે છે, બહુ અઘરું છે. મનુષ્ય જન્મ જ અઘરો છે. હવે આપણે આવી ગયા મોટામાં, ભાગ્યશાળી છે એટલે પાછા માણસ જ બનવાના. પણ આ વખતે હરખા માણસ થઈ જાય તો મોટાને મહેનત ઓછી પડે. એ કાંઈ વહી જવાના નથી, તો અલગ રૂપે આવવાના આવવાના ને આવવાના. આ વખતે એમ કે સ્ત્રી બનીને આવીશ. સાઉથમાં ના, હવે એવું નથી લાગતું. એવું બોલ્યા સાઉથમાં લેવાના. હવે એવું નથી લાગતું. એમ પણ બોલ્યા. સાહેબને પૂછો. આ જ દેશ ને આ જ ભૂમિ એટલે ગુજરાત આવી જાય એવું બોલ્યા. એવું આપણે બધા હોય તો સારું છે. શરણ જ પકડી લેવાના. હવે ભૂમિકા બની. રમણભાઈ સાથેની વાતચીતમાં ધીરજબેન હારે વાત કરે છે. મોટા હવે તમે ક્યાં જન્મ લેવાના? પહેલાં એવું લાગતું હતું મને હું સાઉથમાં જન્મ લઈશ, સાઉથનું મને બહુ ગમે, એનું સુંદર અને આ બધું વાતાવરણ. પણ હવે એવું નથી લાગતું. એવું શબ્દ વાપરો જ છે ચોખ્ખો. હવે તો આગળ પ્રશ્ન ના કરો કે કઈ એટલું બધું બેન બોલ્યા નહીં. આ જ દેશ ને આ જ ભૂમિ એમ બોલ્યા એટલે આપણે તો ગુજરાત રાખો ને, આપણે શું વાંધો છે? એ પૂછી લે તો હારું. જીણા કાકા એક વખત ત્યાં ગયા હતા જાત્રામાં. તો પેલો ભાઈ નાતો તો એક સાધુ કે બેઠો તો બોલતો હતો. કાકા કે એવું બોલતો હતો કે હે ભગવાન, હું મરી જાઉં ને ત્યારે મને તાપી કિનારે જન્મ આપજે. એવું કે સુરતમાં આપજે. સુરત જિલ્લામાં તાપીને કિનારા. યસ. પછી મેં પૂછ્યું કાકા એવું કેમ? તો કે આ સુરતના અને દક્ષિણ ગુજરાતના લોકો ઘણા પ્રેમ ભાવવાળા છે એટલે અહીંયા જન્મ લેવાનું સાદું બોલે છે. બોલો આવું આવું જીણા કાકારે વાત થઈ છે. પ્રમાણ છે, રેકોર્ડિંગ છે. मुझे एक दूसरी जो मेरा कार्य आगे बढ़ाएगा, मेरा कार्य आगे कौन बढ़ाएगा? हाथ ऊंचो करो. એમ નહીં, મારું નહીં. કોણ બોલે? कौन बोले? मेरा कार्य आगे कौन बढ़ाएगा? रामकृष्ण का कार्य है. मुझे मालूम है मास्टर, तू मेरा कार्य आगे बढ़ाएगा. એમાં આવશે થોડુંક એવું. ठाकुर ने कुछ भक्तों से धनवान व्यक्ति के घर में दासी के समान रहने को समझाया था और उनमें से कुछ भक्तों को उन्होंने दूसरों के सन्मुख उदाहरण स्वरूप रखने के लिए प्रशिक्षित किया था कि આવી રીતે રહેજો, આને જુઓ, આ એવી રીતે રહેજો, આ એવી રીતે રહેજો, આ રીતે જુઓ. એમ એ રીતે એની તૈયારી બતાવતા. પણ આ બધું કથામૃતમાં નહીં હોય. દાખલા તરીકે અમારા બેનો દાખલો આપે, નંદુભાઈ આપે ને જીણે કાકા આપે. આપણે કઈ વાત કરાય નહીં, આપણે પેલું ગુ ખાવા જેવું થાય. કરવી પડે તો સમજાય ને.
હું તો હેતુપૂર્વક કહું. કોઈના લગ્ન થયા હોય ને પછી ગયા હોય કે આ અમારે હવે કેવી રીતે રહેવું અમને સમજાવો. તાજા લગ્ન થયા હોય ને ગયા હોય પછી શું બોલે ભાઈ લલિત, મારે બોલવું કરતાં સારું નહીં, મારું મારું મારું. શારદાનું નામ પહેલાં બોલે, મારું પછી. પક્ષપાતી હતા કિશોરભાઈ, પક્ષપાતી, સ્ત્રીઓને આગળ જ લે. આગળ હા હતું એવું સાચું. શારદાબેન ને મનસુખભાઈ જીવે છે ને એ જોઈ લેજો, એ પ્રમાણે ચાલ્યા છે. વિચાર કરજો. હવે અમારી જવાબદારી વધી ગઈ. હવે આ તો બોલ્યા એ શારદા કેટલું અઘરું. ભલે પલનું ધ્યાન રાખવું પડે ત્યારે થાય, નહીં તો આવો મોટો માણસ બોલે. એને મુખ્યથી આવેલી વાણી છે પ્રભુ, એને મુખ્યથી આવેલી વાણી અમૃત વાણી હોય. એને યાદ કરીને મારા વાલા જીવવું, ભૂલી ન જવું, જીવવું. હા લગ્ન હતા ત્યારે બોલ્યા, બીજું બોલ્યા. એ તો એવું બોલ્યા, લગ્ન પતી ગયા કિશોરભાઈ, પછી બધા અજાણ્યા હોય લગ્નવાળા તો કોઈને ખ્યાલ ન હોય બધું. આ ભાઈ આપણે આવ્યા હો તમે લગ્ન કરવા આના અહીંયા, તો અજાણું લાગે ને બધું. એટલે પછી અમે તો પછી કાકાને પગે લાગ્યા. વિધિમાં રમેશભાઈ હતા. હા પછી અમે તો કાકાને પગે લાગ્યા શારદાને. અમે તરત બોલ્યા, દલસુખભાઈ સાંભળતા હતા, વિધિ જોવા આવ્યા હતા કે શારદાબેન ને મનસુખભાઈ જન્માંતર સાથે ને સાથે રહેવાના. આવું બોલ્યા અશોકભાઈ, ઝીણા કાકા. લલિત હતો એ મારી પાછી જવાબદારી વધી. કેવું અઘરું. અત્યારે મને અનુભવ થાય છે. હા છૂટકો જ નથી. બંને સંત થઈ જાય ને આવતે જન્મે બંને સંત. અરે ભાઈ હું થાય ખબર પડે. મુક્ત હા એ તો અમે જશું એટલે તમને ખબર પડી જશે. તો વાત શું કરવી, તમને એકને નહીં તમને ખબર પડી જશે. અનિલભાઈને ને તમને કહેવાનું એમ હતું. હું તો ત્યારે આરતી કરતો હતો મંદિરમાં, અને આરતી અધૂરી મૂકીને સીધો પહોંચી ગયો સાહેબ બાબાના ફોટા પાસે. હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ કરતો હતો. તો સંગીતાબેન રોતા અમે આવ્યા, લલિતા સમાચાર આપ્યા. પછી આવ્યા, હું તો પહેલાં પહોંચી ગયો, સમાચાર તો પછી આવ્યા. સંગીતાબેનને એને કીધું એ મેં કીધું એ જ કરું છું હું, ઊભો અત્યારે એ જ કરું છું. એ વહી ગયા છે. એટલે એ કીધું એ કરે ને કીધું એ સાચું જ હોય. એ મને બરાબર અંદર પેક થઈ ગયો. ચંદુ ખબર તને? ખબર હતી? અચ્છા સારું કહેવાય તને ખબર. એ તો બહુ સારું કહેવાય. આ જુલીને ખબર. આવા પ્રસંગ બધા આમ જડાઈ જાય. હા અરે કેટલું આપણને એમ થાય, કીધું એમ જ થયું. 8 વાગ્યા છે. હા હા તમે હતા. હા એવું બોલેલા મને યાદ છે. અહીં બેઠા આ પ્રાર્થના કરેલી પેલા ટેબલમાં, પેલું બાકડું છે ને કાકા બેસતા ને, ત્યાં રમેશભાઈ આવે ને હું રેકોર્ડિંગ કરવા આવું. હું કીધેલું રમે ભાઈ. એવું બોલેલા. હું તો ભૂલાઈ ગયું છું. મને સારો શબ્દ વાપર્યો. અરે ધ્યાન નહોતું રમેશભાઈને, બીજે કામમાં પડી ગયા. એટલે 2-5 વાર આવું બોલ્યા છે, આપણને યાદ રહીએ. એટલે આપણે સીધા હાલી એટલે બોલે કે આપણે એવા હોય નહીં. સાચું કહું ને ભાઈ, વાહ, ડાયા થઈ જાઉં. એમના શબ્દો સાચા પાડવા માટે આ કરે. ભગવતી બરાબર સાહેબ સારું છે. એમના શબ્દો એળે નહીં જવા જોઈએ. એડે જાય જ નહીં. એટલે જો તમારું આમને આમ ચાલ્યું તો 1 ને 1 બે જન્મમાં પૂરું. એવું પણ બોલ્યા. રેકોર્ડિંગ છે. હું એ જ કે બહુમાં બહુ 3. પાછું ધીરેકથી બોલ્યા. જોયું ને આપણે ધીમા છે. આમને એમ જો ચાલશે ને તો 1 ને 1 બે જન્મમાં
મોક્ષ એવું કંઈ બોલ્યા પણ બહુ તો 3 આ જન્મનું બધું જ આખું એ હા આવતા જન્મે લઈ સમ ટોટલ થાય હા સમ ટોટલ થાય હા એટલે જ આપણે હાજા માંદા પણ લાગી રહ્યું લાગી ગયું. લાગી રહ્યું તઈ થાય. હું બીમાર પડ્યો વધારે બીમાર પડ્યો પણ મને લાગે થાકી પાકીને પણ ભજન તો આપણે આ થયું જ છે લગભગ ઓછું છૂટ્યું છે એ સાહેબ તકલીફ હતી આ મોટી ત્યારે પણ કરતો હતો. એ જ ભજન છે ને ભાઈ. हाँ अगले दिन हाँ अपराह में मैं अपने भांजे के साथ ओहो सॉरी ठाकुर ने कुछ भक्तों धनवान अच्छा आ गયું उन्होंने मुझसे एक दिन कहा जगन माता ने मुझे बताया कालका माए મને બતાવ્યું છે ફેના શું કહે છે કે वे तुमसे अपना कुछ शिक्षा का कार्य कराएगी. कौन कोने किए नहीं માસ્ટર પાસેથી કંઈક પણ શિક્ષણ વિભાગનું કામ કરાવવાની છે માતાજી એવું મને જગન માતા કહી ગયા તમારા વિશે. ठाकुर ने मुझे कुछ शक्ति देने के लिए માતાજી સે પ્રાર્થના બી કી હતી કે આમાં શક્તિ આપજો મારું ઘણું બધું કામ એને 5 વર્ષમાં કરવાનું છે હું 5 જ વર્ષ હવે છું એમ કીધું. હું તો વધારે છું ગભરાતી નહીં પાછી कोशिश तो करवी है क्योंकि ईश्वरीय शक्ति के बिना कोई लोक शिक्षा नहीं दे सकता. શિક્ષણ વિભાગનું કામ ઈશ્વરી શક્તિ વગર થાય નહીં. હવે સામાન્ય કામ છે અત્યારે હું અહીં બેઠો બક કરું છું અત્યારે હું અહીં નથી મારી જગ્યાએ આપણે કંઈ આને બેહાડી દો ગમે બેહાડી દો તો થાય નહીં કંઈક 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 આપણને એ મહેનત મદદ કરવી હોય ત્યારે થાય એના વગર થાય જ નહીં. અને અહંકાર નથી કહેતો સમજાવું સમજણ માટે હા એનાથી જ ચાલે આપણી અંદરની જે સ્થિતિ બની હોય ને એ પ્રમાણે હાલે. ईश्वरी शक्ति के बिना कोई लोक शिक्षा नहीं दे सकता. उस समय मेरी संसार त्याग करने की इच्छा थी और इसके बारे में मैंने ठाकुर को बताया भी था कि હું તો સંસાર છોડી દેવાનો છું. एक रात्रि में 9 बजे ठाकुर अपने कमरे में अकेले ही बैठे थे और मैं पश्चिमी बरामदे में अकेला खड़ा था. कमरे से आकर वे मेरे पास खड़े रह गए. बोलो જેમ ઝીણા કાકા મારી બાજુમાં બેસી ગયા હતા તેમ આ બધા પ્રસંગો યાદ આવે. हमारे सामने कल कल ध्वनि करती हुई गंगा जी बह रही थी. सब कुछ निस्तब्ध था. सहसा उन्होंने मुझसे कहा आ अपना माटे कामનું હોય. सहसा मुझे कहा क्या कहा क्या गયું हाँ देखो किसी को यह नहीं समझना चाहिए कि उसके बिना जगन माता का काम रुक जाएगा. એવું કીધું हाँ वे तृण मात्र से बड़े बड़े आचार्य बना देती है. તરણામાંથી મેરું બનાવી દે છે એટલે તને અહંકાર ના આવવો જોઈએ કે મારું તું કામ કરવાનો છું એવું કીધું. उन्होंने आगे कहा यदि किसी स्नानागार की टोटी रिसती है नळ હોય એમાંથી ટપકતું હોય પાણી तो कारीगर उसे निकाल कर दूसरी नई टोटी लगा देता है. उसके पास अनेक अतिरिक्त टोटियाँ होती है. इसी प्रकार दैवी भगवान इंजीनियर है. अपना काम कराने के लिए किसी दूसरे मनुष्य को ले आते हैं. उनका काम कभी नहीं रोक सकता. जीना काका एम किए
આપણે હશું કે નહીં હશું, આશ્રમ ચાલવાનો જ છે. આશ્રમ ક્યારેય બંધ થવાનો નથી. जीणा काका ठाकुर के इस कथन को पानी लाइन जरा, मैंने पूरे प्राण मन से जगन माता की इच्छा के रूप में स्वीकार किया. हाँ, थैंक यू. ठाकुर के इस कथन को मैंने पूरे प्राण मन से जगन माता की इच्छा के रूप में स्वीकार किया. ठाकुर ने मेरे लिए प्रार्थना की थी, उसे संसार में तो तुमने रखा है, परंतु बीच बीच में उसे दर्शन देते रहना, अन्यथा वह संसार में कैसे रह सकेगा. माताजी ने आવું પણ મેં કીધું. રામકૃષ્ણ દેવે આપણા માટે મોટા પ્રાર્થના કરે, આપણે એવા બની જાય ત્યારે કરે, નહીં તો કેવી રીતે કરે. નહીં તો એમ કે તમે કરજો, હું કરીશ, હું કરીશ હો, પણ તમે તો કરજો. એમ કહીને કહી દે કે તમારે જ કરવાનું, અમારે તો કહેવાનું છે. સમજાણું કાંઈ. ઠાकुर ने मेरे लिए प्रार्थना की थी. શું પ્રાર્થના કરી હતી? उसे संसार में तो तुमने रखा है, परंतु बीच बीच में उसे दर्शन देती रहना, वरना वो कैसे संसार में रह सकेगा. अध्यात्म विद्या वगर संसार में सपने पण सुख ना મળે. આપણે જે ભણતર ભણીએ છીએ ને એ મજા માટે છે, આનંદ માટે નથી. સાચા સુખની એમાં અનુભૂતિ ના થાય. આ વિદ્યામાં થાય. આ પરાવિદ્યા છે. પરા કે અપરા? પરા કે અપરા શું કહેવાય? પરાવિદ્યા. પરા એટલે અધ્યાત્મ. બરાબર છે ને? ये ऊंचा नीचा हो रहा है ना, मजबूत है तो. ચેરમેન સાહેબ ઊંચા નીચા થઈ ગયા. હવે તો ના લેવાય. મળી તો ગયું, મળી તો ગયું. હા તો આજ તો પછી આજે શોભે નહીં ને. કઈ બુક છે? મોટા વાળી. એ તો પછી આમાં ના આવે. હા, મહત્વનું છે. બીજા આમાં ઘણા રહી જાય પછી. લગભગ તો છે જ આમાં બધા. જોઈએ ત્યાં સુધી બહારથી રહેવાય તો સારું. એ પહેલા કાલે સવાર પર જ આવી જાય. પ્રભુ કૃપાનું કિરણ નું છે. હા તો વાંધો નહીં. હા, એક પાનામાં 5-7 લીટી છે. જો પેજ નંબર ખ્યાલ આવે કરી દઉં. मेरी बचपन की एक स्मृति मुझे याद आती है. કંઈક સ્મૃતિ યાદ આવે છે માસ્ટરને. મહેન્દ્ર नाथ गुप्त गुप्त अटके गुप्त. बचपन की एक घटना मुझे याद है. मैं अपनी माँ के साथ रिषड़ा गांव गया था और वहाँ से महेश नामक स्थान पर जगन्नाथ की रथ यात्रा देखने में गया था. यहाँ बंगाल में रथ यात्रा महत्व घणું છે. માતાજીનું સ્થાન છે ને. બહુ બચપણ મેં એમાં એને એક અનુભૂતિ થઈ છે. આ બચપણમાં અનુભૂતિ થઈ છે. આગળ વાંચ્યું ને મને ખ્યાલ આવે છે. लौटते समय रास्ते में हम लोग दक्षिणेश्वर काली मंदिर में रुके थे. बोले એટલી નાની ઉંમરમાં કાલી મંદિર એની બા દર્શન કરાવવા લઈ ગયા. આ માની ફરજ માએ બજાવી છે. જોજો માં બનવું છે ને માં. આ બાજુ એમ છે. અવાજ આવે છે. અવાજ આવે છે. આ મોબાઈલમાંથી અવાજ આવે છે. માં બનવું હેલું નથી. થઈ જવું હાવ હેલું છે, પણ બનવું બહુ અઘરું છે. હા, સાંભળો સાંભળો.
काली मंदिर में ले गई थी तब मेरी आयुष्य जिया 4 वर्ष की थी। भीड़ भीड़ में अपनी माँ को न देख पाने के कारण काली मंदिर के सामने खड़े होकर मैं रोने लगा। મારી માँ खोएगी क्या गई એટલે ट्रैफिक ऐसे हाँ जेड़ा काका जेम। तब मेरी माँ अन्य मंदिरों में दर्शन करने चली गई थी, मुझे इधर खड़ा रख के હું ભૂલો પડી ગયો એમ કહે છે। मैंने लोगों को यह कहते हुए सुना था यह रानी रासमणी का काली मंदिर है। એટલું મારા કાનમાં અવાજ આવ્યા કરતો હતો, ये रानी रासमणी का काली मंदिर है। અબજોપતિ બાઈ એ જમાનાની, એ તો વર્ણન વાંચે તો એમ થાય આટલા બધા રૂપિયા, અને એ તો બધું લઈને આમ ખૈરાત કરવા ઉપડ્યા વૃંદાવનમાં, બધું આપી દઈ બધાને। એ જ રાતે સ્વપ્નમાં માતાજી આવ્યા, કોને? રાસમણીને, કે એ બધું રહેવા દે, અહીં સરસ મજાનું એક મંદિર બનાવ, એનું વ્યવસ્થા બધી ભગવાન ભવિષ્યમાં વિચારી રાખેલી છે, બધા પૈસા આમાં વાપરી દીધા, એવડું મોટું સંકુલ બનાવ્યું છે, ટાટિયા થાકી જાય। અને આ જે જીવતું છે એની વાત આપણે આજ કરીએ છીએ, હા, નહીં તો એ તો ખેરાતમાં આવી જાય। આ બધી થોડી બડબડ કરીએ તો વિશેષતા જેવા જાણવા મળે તમને, એટલો ફાયદો રહે, બાકી ફટફટ વાંચી જાય તો કંઈ ફાયદો નહીં, એનો ફાયદો ના રહે ભાઈ। हाँ, इसी बीच एक मनुष्य ने आकर मुझे सांत्वना दी थी। बहुत संभव है कि वे श्री रामकृष्ण देव ही थे। ये મને લાગે છે એ પોતે હતા। એની તૈયારી ફૂંક મારી દીધી એ ટાઈમે જ, કે આટલી ઉંમર થાય એટલે આવી જજે, જ્યારે મારે જવાનું 5 વર્ષ હોય ને બાકી ત્યારે આવી જજે, મંત્ર આપી દીધો કાનમાં। હે 1858 ईस्वी सन की घटना है। 1858 ત્યારે એમની 4 વર્ષની ઉંમર એમ। હા માસ્ટરની। રામકૃષ્ણની ભાઈ બાપુ 28 વર્ષ। કઈ સાલમાં જન્મ રામકૃષ્ણ દેવનો? 1836। हाँ यस, 1858 की घटना है। और तब वे वहाँ काली मंदिर के पुजारी थे। तो ये मारी પાસે आवेला एम के वो याद आवे छे। शांत हो जा, अभी अम्मी तेरी माँ आएगी, चुप हो जा एम। तब उनकी तपस्या भी खूब चल रही थी। श्री रामकृष्ण देव के साथ मेरी अगली भेंट इसके 24 वर्षों बाद हुई। आटला वर्ष हो गया वच्चे। પેલો ભાઈ કાકાને મળવા આવ્યો એવું થયું મયુર, 26 વર્ષે। કાકાને પૂછે પેલા ભાઈ દોડી દોડીને એમાં કામ કરતા એ શું કરે છે? કાકા મને કે બોલો એને કયો હું છું। આ કાકા છે કે હાથ હલે અત્યારે તો, હા પછી પગે લાગ્યો બરાબર, એ હું 26 વર્ષ પછી આવ્યો છું। કાકાએ પછી એને જરા પ્રસાદ બરસાદ બધું કર્યું, પછી કીધું મોટા તમે ભૂલી જાઓ પણ તો મોટા હાથ પકડીને પાછા લ્યાવે ખરા, તમે છોડી દો પણ હું છોડું નહીં। લો આટલું બસ, 336 આપણે 37મું પાનું આવ્યા ભાઈ, થોડુંક થયું ઘરમેદાર। 335 336। ચાલો વરસાદે લાજ રાખી છે તો સારું છે, નહીં તો ઘણું મુશ્કેલ થાય આવું। મારું કામ પૂરું થઈ ગયું।